સાલું આ ધૂન સાંભળીએ ને એટલે મિત્રો યાદ આવે અને આપણો ક્લાસરૂમ યાદ આવે. સવારની એ પ્રાર્થનાના શબ્દોમાં કંઈ ખબર નહોતી પડતી, પણ સાલું એ પ્રાર્થનામાં ઝીણી ઝીણી આંખો ખોલીને શિક્ષકને જોવાની જે મજા હતી ને એ મજા આજે નથી. પૈસા નહોતા પણ એ મિત્રોની મોજ હતી, અને જે એ તાણમાં મજા હતી ને એ આજ પગતાણમાં નથી. યાદ કરો, રિસેસમાં જ્યારે 50 પૈસાની આંબલી લઈ અને ચાલુ પીરિયડમાં 4-5 મિત્રો સાથે જે વહેંચીને ખાવાની મજા હતી એ આજે સારામાં સારા રેસ્ટોરન્ટમાં જાઓ એ સ્વાદને ટેસ્ટ તમને નહીં મળે. કારણ કે એ આંબલી ભલે ખાટી હતી સાહેબ, પણ ત્યારે સંબંધો મીઠા હતા, જ્યાં ગુણોનો પણ સ્વીકાર અને અવગુણોનો પણ ભરપૂર રીતે સ્વીકાર હતો. ભલે સમજણ નહોતી પણ સાલી નિખાલસતા હતી. તારી પાસે હું છે ને એની સાથે લેવા દેવા નહીં, બસ તું છે ને એટલું મારા માટે કાફી છે. આનું નામ છે દોસ્તી. કોલેજની એ કેન્ટીનની ચા ને કોફીનો સ્વાદ જજો તાજ હોટલમાં અત્યારે નહીં મળે, કારણ કે એ સ્વાદ ચા કે કોફીનો નહોતો, પણ એ સાથે ગપ્પા મારવાવાળા મિત્રો હતા ને એનો હતો. જેમ આ સમયે એ સમય યાદ આવે છે ને દોસ્ત, એમ આ સમય પણ આવતા સમયમાં યાદ આવશે. જન્મથી મરણ સુધીમાં આપણી સાથે 4 પ્રકારના સંબંધો હોય છે. એક તો કે ઘણું બધું કયો અને થોડું સમજે, અને એક તો થોડું કયો અને ઘણું બધું સમજે, અને એક બહુ બધું કયો ઘણું બધું કયો પણ કાંઈ ન સમજે, અને એક કાંઈ ન કયો અને કહેવાની કોશિશ પણ ન કરો. હૈયામાં હળગતી આગ લઈ અને મોઢામાં એક ખોટી સ્માઇલ લઈને નીકળો, અને છતાં પણ સમજી જાય કે દુઃખથી ભરેલો છે મારો મિત્ર. એનું નામ છે દોસ્તી. વાગે તમને અને દર્દ સામેવાળાને થાય, ચાલુ એક સ્માઇલ આપો ને એટલે એનો ઘા રૂજમાં આવી જાય. આવી મિત્રતા હોય ને તો સ્વર્ગના દરવાજા પૃથ્વી ઉપર ખુલી જાય. બસ જ્યારે એક સારા માણસને એક સારો મિત્ર મળે.